અંકલેશ્વર એસટી ડેપોની મુસાફરોની સુખાકારી અને લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે વધુ નવા 3 રૂટ ઉપર 3 બસો ફાળવવામાં આવી છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે બસોને લીલી ઝંડી આપી હતી। સાથે જ અંકલેશ્વરથી સાળંગપુર, અમરેલી તથા છોટા ઉદેપુર અને વાપી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજે અંકલેશ્વર ડેપો ખાતે 3 નવી બસો જે આપી છે, જે મુસાફરોના આવવા જવા માટે સવલતતા એક નવી આજથી ઊભી થઈ છે। એમાં અંકલેશ્વરથી અમરેલી વાયા સારંગપુર હનુમાનજી, બીજી બસ છે અંકલેશ્વરથી વાપી, ત્રીજી બસ છે અંકલેશ્વરથી સુરત અને સુરતથી છોટાઉદેપુર। આમ 3 બસો આજથી અહીંયા શુભારંભ અંકલેશ્વરથી થઈ રહ્યો છે। ત્યારે લોકોએ સારંગપુર હનુમાનજીના દર્શન માટે જવું હોય તેના માટે પણ અંકલેશ્વરથી સારંગપુર અને સારંગપુરથી રિટર્નમાં ફરી પાછા દર્શન કરીને અંકલેશ્વર આવી શકે એ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય। ત્યારે આવનાર દિવસોમાં એસટી નિગમની વાત કરીએ, દર વર્ષે નવી બસો દરેક ડેપોને આપી રહ્યા છે। સાથે સાથે જે ભૂતકાળની વાત કરીએ ત્યારે ખખડધજ જે બસો આવતી તેની જગ્યાએ આજે સારી કન્ડિશનવાળી બસોનું અહીંયા ગુજરાતની અંદર એસટી નિગમ દ્વારા મળી રહ્યું છે અને ગુજરાત સરકાર પણ નિગમને સહાયરૂપ થઈને દર વર્ષે બસો નવી પૂરી પાડી રહ્યા છે। ત્યારે આ જનતાને આનાથી લાભ થવાનો, ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો આ 3 બસો આપી છે બદલ એમનો આભાર માનું છું।